ગુડ મોર્નિંગ, રામ રામ. સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વ્લોગમાં. તો આજે છે ખીસર કે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ. તો આજે ઉત્તરાયણ છે, 14 જાન્યુઆરી છે અને આજેથી સૂરજ છે ને ઉત્તર તરફ ગમન કરશે એટલે એનું નામ ઉત્તરાયણ પડ્યું છે. અને મકર સંક્રાંતિ શું કહેવાય? રેડી? તો ચાલો હવે આજના દિવસની આપણે શરૂઆત કરશું ને જોઈ મસ્ત પતંગ તો કાંઈ લીધી નથી, ચગાવવાની છે, દુકાનમાં પડી જાય થોડી એકાદ બે ચગાવશું બહુ તો આપણે, કારણ કે અમે કેટલાય વર્ષોથી ખેર કરી નથી બધાના પતંગ કાંઈ ચગાવી નથી. તો આજે ફાઇનલી આજે ટાઈમ મળી ગયો છે, મસ્ત રજા બધી મળી ગઈ છે. હાલ પહેલાં આપણે જઈશું ભગવાન માતાજીના દર્શન કરવા માટે. આ હેતુબેન જો હવારમાં જો ઉત્તરાયણ આવી ગઈ, ખેર આવી ગઈ, હવે આમ તૈયાર થા જલ્દી. આમ અહીંયા આવેલો છે અમારા માતાજીનો મઢ. જો કે અમે રોજ સવારે હું નાહી ધોઈને હું રોજ સવારે અહીં દર્શન કરવા આવું છું. શું લેવા આવ્યો તું? શું લેવા આવ્યો? જે કરવા દર્શન કરવા ગયા? શું કહેવાય? કરી લીધા હે? તો હવે આજે લૂંટવાની છે પતંગો, જોઈ કેટલીક લૂંટવાની છે. ફૂલ આજે ઢગલો કરીને ભેગી કરીને પછી વેચવાની છે. ફૂલ કાકાજી કી પતંગ લૂંટવાની છે. ધાબા ઉપર ચડી જવાનું છે. ત્રીજા માળે છે આપણો નવો ફ્લોર આપણો તૈયાર થઈ ગયો છે. આ બીજો માળ છે અમારો. ઠેઠ એના ત્રીજા માળે ચડવાનું છે પતંગ ચગાવીને, ત્યાં પતંગો લૂંટવાની છે આજે. જો તો હવે બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ આવી ગયો છે અને હવે કરી છે બ્રેકફાસ્ટ. તો ચાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. બ્રેકફાસ્ટમાં અમારે છે ભાખરો, અહીં ઉપર ઘી ચોપડેલું છે અને ચા છે, ગરમા ગરમ ચા. અને હેતુબેન ને દૂધ નથી નાખ્યું આજે ચામાં? દૂધ હે? કેમ નથી નાખ્યું દૂધ હે? અને મારી મમ્મી જો અત્યારમાં મળી ગયા બધા ખાવા, એમને ઘી નથી છોડ્યું, હમણાં ઘી છોડ્યું. જો તો ચાલો હવે કરી લઈએ બ્રેકફાસ્ટ, ચા ભાખરી. હવે મમ્માને લાડવા બનાવવા છે, અને ખીસર આવી છે એટલે અમારે હેતુબેન આવે છે, શેરડી લાવવી પડશે. અને બીજું શું બનાવવાનું? ચીકી બનાવવાની છે. આ તો ચીકી બનાવવાની છે, સિંગની ખીચડી. ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લઈ, પછી જઈ ધાબા ઉપર જલ્દી. પતંગો કેટલી કપાઈને વાગી લૂંટવાની છે આજે. તો ચાલો હું ને હેતુ ચડી છે પતંગો લૂંટવા ધાબા ઉપર. તાર છે ને કોટી રાખવાનું, એમાં કાંટરાનું ઝઘડું હોય ને એ બાંધી દેવાનું, બરાબર? તો ચાલો અહીંયા સડે એવું કંઈ છે નહીં, અહીં પતંગ સગાવ્યું છે નહીં, ત્રીજા માળે જવું પડશે. હવે ત્રીજા માળે ચડીશું કેમ? તો આપણા ઘરનું કામકાજ હવે એટલે પહોંચ્યું છે. જો અહીંયા એટલે પહોંચ્યું છે કામકાજ. હવે જોઈએ કેટલાક દિવસ, હજી ઘણા દિવસ લાગશે, હજી પૂરું ફિનિશિંગ થયું નથી. જો અંદરનું થઈ ગયું છે. તો હવે ઉત્તરાયણના સવારમાં આપણે ધાબા ઉપર ચડી ગયા છીએ. પતંગ જોઈએ તો પતંગ એટલી બધી જગતી નહોતી, ખબર નહીં હવે આ બધા ક્યાં ખોવાઈ ગયા. પતંગો આવી ગઈ છે. આ ફૂગો કઈ લઈને આવ્યો તું? ફૂગો સગાડવાનો છે. હલો, પતંગો આવી ગઈ છે મફતની. આપણે આ સગાવવાની છે પતંગો આજે. ફિર કે ક્યાં દોરો તો આવી ખાલી પતંગ છે, કેવું છે? હાલો સગાવા પતંગો, એવું છે? હા હાલો, આવી ગયા. ધાર્મિક લઈને આવી ગયો ટ્રેન આવી ગયો ભાઈ. પછી અમારે જવાનું હતું શેરડી લેવા. તો ગામમાં જોવા આવ્યા હતા. ગામમાં બધે શેરડી ખૂટી ગઈ, કાળી ભલામણા ક્યાંય મળે નહીં. તો એક જગ્યાએ અમને શેરડી મળી બોટાદ રોડેથી. તો મેં કીધું હાલો એકાદો ભારો ઠપકારતા જાય, કારણ કે આખો દિવસ હવે કરશું. ફાઇનલી અમે 300માં ડીલ ડન કરી. પછી મેં કીધું એક ભારો લઈને શકાય આપણે ઘર બાજુ, હું મારા પપ્પા બે. તો ચાલો હવે શેરડી ઘરે આવી ગઈ છે. હવે એમાં એવું હતું, હું મારા પપ્પાની વાટે હતો કે મારા પપ્પા શેરડી લે, પણ મારા પપ્પા કાંઈ ગયા નહીં. આજે ખીસર છે, ખીસર એટલે મકર સંક્રાંતિ.
તો આજે મકર સંક્રાંતિ છે ને અમે અત્યારમાં શેરડીનો ભારો લઈને આવ્યા છીએ. હવે ચાલો હવે પહેલા એકાદું રાડું ખાવી. તો ચાલો આપણે 2 રાડા લઈને હવે પહેલા શરૂઆત મુહૂર્ત કરી નાખશું ખીસરનું એટલે શેરડીનું. હવે તું ક્યાં ગઈ? આમ જો આ એકલી ખાય. આમ જો અહીં હતું તો એકલી મણી શેરડી ખાવા. તો અમારા મેડમ નહીં ખાવાનું હોય સમજો તો. અચ્છા પતંગ લગાવવાની થાય છે કે નહીં? ચાલે હસતું હળવું જો ધ્યાન રાખજો. તો આગળ અમારે છે ને આવું પડે એવું છે. પડ્યા ને તો સીધા હેઠે હો ખાળિયામાં. ચાલો એક તાળી ને એક મારી. ચાલો હવે ખાઈ નાખી શેરડી. આ બે હાવ જો મને યાર ખાટા ઉપર શેરડી ખાવા માટે. તમારા દાંત છે? દાંત આમ કરો તો. દાંત છે નહીં કોઈ શેરડી ખાય. બોલો લ્યો દાંત છે હરખા રહ્યા નથી શેરડી ખાય. બોકી એક આય બોકી જ છે. બોકી આમ કહેતો દાંત એની દાંત નથી તો બે આગળના. તો અમારે આજે મકર સંક્રાંતિ છે. મકર સંક્રાંતિ આવે છે આપણે ઉત્તરાયણ. અને હું બને છે આપણે ઓહો આજે દાળ ભાત બને છે અને લાડવા બને છે. તો બહાર છે લાડવાનું તૈયાર થઈ ગયું છે. હવે એને તળીને હવે પછી છે ને મસ્ત આજે બનાવવાના છે લાડવાના દાળ મજા આવશે. ચા બને કેમ અત્યારે ચા એવું છે? તો હાલો એક ચા નો કોટો ચડાવી દઈએ. ત્યારમાં એક ડોઝ ચડાવી દઈએ ચા. પછી મારા મમ્મીએ હવે તળવાનું ચાલુ કરી દીધું છે કારણ કે લાડવા બનાવવાની ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને બપોરે છે આજે અમારે લાડવા મસ્તીના જો બનાવવાના. તો આ વસ્તુ છે આને તળવાની હોય. તળીને મસ્ત અને ભાંગવાની હોય. મેં કીધું મને તો ચા ભાઈ આપણે કોંટો ચડાવવાનો છે તો હવે એ ચા પેલી હાલો એક મસ્ત મજાનો ચાનો કોંટો ચડાવી દઈએ. આજે ખબર નહીં કેમ પણ ઘડીએ વળીએ અમારા બેટા લાઇટવાળા ઝટકા મરાવે છે. અને ઘડીક ઝટકો થાય ને ત્યાં બધું સુમ સામ થઈ જાય. પાછી લાઇટ આવે ત્યાં પાછું મસ્ત શોર શરાબા થઈ જાય. બધે ધાબે ડીજે ચડાવી દીધા છે. તો અમે પણ 2 સ્પીકર આંકણે ચડાવી દીધા છે અને ધબાટી બોલાવી છે ભલામણા ડીજેની. તો તમારે જો કોઈને કાના બાંધેલી પતંગ જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. નંબર નાખું છું. તો કાના બાંધેલી પતંગને 1 રૂપિયા વધારે ચડાવીને જો આપણે લૂંટવાનું ચાલુ કરી દીધું છે કારણ કે આમાં બહુ પ્રોફિટ છે ભલામણા. પતંગો લૂંટીને હવે બહુ લાગી છે ભૂખ કકડીને લાગી છે. તો હવે બપોરા કરવા બેસી ગયા છીએ. જો બપોરામાં આજે અમારે છે લાડવા છે ને દાળ ભાત છે ને એ મસ્ત મજાના. જો અમારા મહેમાન આવ્યા છે હેતુબેન જો આવ્યા છે. પછી સુરમાના લાડુ થઈ ગયા છે તૈયાર. તો આપણે 2 સુરમાના લાડુ દાબી દીધા છે આજ. જો તમને હા વાંચું કહું તો ભાઈ પહેલાં જેવી ખેર હવે બિલકુલ જામતી જ નથી. પતંગો જ નથી શકતી ભલામણ. આમ તો જો હાવ ખાલી બધાય નવરા રખડે. ખબર નહીં કોઈને ઇન્ટરેસ્ટ નથી કે હું તોય પહેલાં જેવી ખેર તો હવે ન થાય ભલામણા. ખબર નહીં કેમ પણ મજા નથી આવતી પહેલાં જેવી ખેરમાં હવે.